જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023-24ને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કેટલી જગ્યાઓ હશે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કેટલી જગ્યાઓ હશે, જેલ સિપાહીમાં પુરુષ વિભાગમાં પણ જુદી જુદી જગ્યાઓ છે, જ્યારે જેલ સિપાહી મહિલા વિભાગની અંદર પણ જુદી જુદી જગ્યાઓ છે। તદુપરાંત પીએસઆઈની પણ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। જ્યાં મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો 12,000 જેટલી જગ્યાઓ ઉપર પોલીસ વિભાગની અંદર નવી ભરતી કરવામાં આવશે। આ તમામે તમામ જગ્યાને લગતી તદ્દન નવી માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવી તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। યુવરાજસિંહ જાડેજા દ્વારા જે માહિતી જણાવવામાં આવેલી છે તે માહિતી ઉપર નજર નાખીએ તો પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે રાજ્ય સરકારમાં હાઈકોર્ટનું સોગંદનામું રજૂ કરવામાં આવેલ છે। જ્યાં મિત્રો ગઈકાલે 30 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટની અંદર આ સુઓ મોટોની સુનાવણી કરવામાં આવેલી હતી। ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કર્યું હતું કે ટૂંક સમયમાં વિવિધ પદોની 12,000 જગ્યાઓ ઉપર સરકાર ભરતી કરશે। જ્યાં મિત્રો પોલીસ વિભાગની અંદર કુલ 12,000 જેટલી જગ્યાઓ ઉપર સરકાર છે તે ટૂંક જ સમયમાં ભરતી કરશે। સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓક્ટોબરના રોજ 12,000 ભરતીને મંજૂરી આપી હતી। જ્યાં મિત્રો આ 12,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતીને મંજૂરી છે તે 30 ઓક્ટોબરના રોજ અપાઈ ગઈ હતી અને સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને આ નિર્ણય પણ સોંપ્યો હતો કે પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે। અને તેમાં જગ્યાઓ જોવા જઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 6,600 જગ્યાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે। તદુપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 500 જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। જેલ સિપાહીની અંદર પુરુષ વિભાગમાં 687 જગ્યા છે, જ્યારે જેલ સિપાહીમાં મહિલા વિભાગની અંદર 57 જેટલી જગ્યાઓ ઉપર સરકાર છે તે ભરતી કરશે, આવી રીતની માહિતી આપવામાં આવેલી છે। તદુપરાંત આગળ જણાવે છે કે સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિન હથિયારી પીએસઆઈની 325 જગ્યા ઉપર મંજૂરી પણ આપી હતી અને તેમાં 325માંથી ચાલુ નાણાકીય વર્ષે 273 જેટલી બિન હથિયારી પીએસઆઈની ભરતી છે તે સરકાર કરવા જઈ રહી છે, આવી પણ માહિતી આપવામાં આવેલી છે। અને સૌથી છેલ્લે યુવરાજસિંહ જાડેજા જણાવે છે કે ટૂંક સમયની વ્યાખ્યા અમારી પાસે તો નથી, આપ પાસે હોય તો જરૂરથી અમને આપજો, કારણ કે છેલ્લા 1 વર્ષથી ટૂંક સમય જ આવતો નથી। જ્યાં મિત્રો ઘણા ટાઈમથી તમે આ એક જ શબ્દ સાંભળતા આવતા હશો કે એલઆરડી ભરતી છે તે ટૂંક સમયમાં આવશે, નવા આરઆર છે તે પણ ટૂંક સમયમાં આવશે, જોકે હજુ સુધી કંઈ જાહેર થયા નથી। એટલે જ યુવરાજસિંહ જાડેજા કહે છે કે ટૂંક સમયની વ્યાખ્યા તમારી પાસે હોય તો અમને જરૂર આપજો। જ્યાં મિત્રો પોલીસ વિભાગને લગતી એક મહત્ત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।